તો હેલો મિત્રો, સ્વાગત છે તમારો અમારી લોકલ બોય ચેનલમાં. તો આજે હું તમને એક ખતરનાક કોલ રેકોર્ડિંગ સંભળાવવા દઈ રહ્યો છું કે એક ભૈયા આપણને કોલ કરી અને બહુ ખરાબ એણે આ શબ્દ કાઢ્યા છે. શું છે એની હકીકત તમે કોલ રેકોર્ડિંગ સાંભળી અને પછી કહેજો. એ ભાઈ મારામાં ઘણા દિવસથી કોમેન્ટો ખરાબ કરતો હતો, ખૂબ એટલે ખૂબ ખરાબ કોમેન્ટો કરતો હતો. તમે મારી આઈડીમાં જઈને જોઈ શકો છો. પછી મેં એનો નંબર માજી અને મેં એને કોલ કર્યો છે અને એ ડાયરેક્ટ એને કંઈ હકીકતની ખબર પણ નથી અને ડાયરેક્ટ હીરો આપણને ગાલું બોલવા માંડ્યો છે. આપણે કોઈ એવા શબ્દ કાઢ્યા નથી પણ એણે બહુ ખરાબ બોલ્યો છે. તો આ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે કાં તો તમારી સેફટીમાં ના કે ઇયરફોન લગાવીને સાંભળજો, કારણ કે એ ભાઈ બહુ ખરાબ એટલે કહેવાય ને કે મા બેન સુધી એણે ગાળીનો ઉપયોગ કર્યો છે. તો તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળો, પૂરું સાંભળજો અને પછી કહેજો કે કોના વાંક છે એમ. હલો. હા બોલ, ચમ કોમેન્ટ લખે છે ખરાબ? તો શું તારી માં સોદા વોઇસના કોકના વિડીયો રોસ્ટ મારે છે? તારે શું જોવાનું? તારે શું જોવાનું? ખુદીના શું કોમ મારે કોકના રોસ્ટ મારે? તારી બેન ઉપર ને તારી માં ઉપર મારે ને ભોસ મારીને. તાર કાકાનો ઇન્સ્ટાગ્રામ છે, તાર બાપનું? હા, ભોસ મારીને તારી માનું તારી બેન નું છે સૌદાળના. ભોસ મારીને તારી બેન ને નાગી કરી મોના છે ખુદીના અંદર આવશે ભોસ મારીને. તારી બેન ઉપર માર્યો રોસ્ટ? તારી બેન ની માં સોદે ભોસ મારીને માદર સોદ. તારી બેન ઉપર માર્યો રોસ્ટ? તારી બેન ની ભોસ મારીને ભોસના ઢેઢડા. તું હશે, તું ઓકાતમાં બોલ. તું છે સૌદાળના, તું છે તારી માને લંડ ગાલે ભોસ મારીને હોમોન આવતો ને તારી માને લંડ ગાલે જોબો. તમાથી કઈ મારો આય ના થાય. હા થાય ભોસ મારીને. તારી માં સોદાળના કોકની મારે તાર તો ભોસ મારીને પેલો જમ વિડિયો બનાવો કોકની માં ઉપર ને બેન ઉપર. તને ખબર છે હું રોસ્ટિંગ કેવી રીતે કરું છું? તને ખબર છે બધી? ભોસ મારીને કોઈ ઉપર રોસ્ટિંગ મત માર. તારી માં ઉપર માર. કેમ તમ તાર કાકાનો ઇન્સ્ટાગ્રામ છે? તાર કાકા તને લસી આલ્યું? તાર કાકાની માં સોદે તો તારી શું માં છે તારી બેન દે? તને ખબર છે તારી માં છે તારી બાયડી દે? હું બધાને પૂછીને રોસ્ટ મારું છું. તારી બેન ઉપર કે તારી માં ઉપર માર? બધાને પૂછીને મારું. કોઈને પ્રોબ્લેમ નથી. જેનો રોસ્ટિંગ મારો એનો તમને શું મારું ખહુરિયન શું કોઈને પ્રોબ્લેમ નથી. તમારે એવા ખહુરિયા હોય કે નહીં એને પ્રોબ્લેમ છે. તારી માં સુધાઈ છે ખહુરિયા તો ભોસડીના તમે તો તાર રોસ્ટ મારો કોકના વિડિયો ઉપર એમને ભોસના કમાઈ કોણ? અમે અમારી ગમે અમારો ધંધો છે આ રેડી. અમે બધાને પૂછીને રોસ્ટિંગ ધંધો કરો શું કોમ બીજો માં શોધો તો તમે મરાવો ને તો મરાવાનું ચાલુ કરી લે. ચાલતું ભોસ મારીને તો ભોસા નાગા છે ઇન્સ્ટાગ્રામ માં નાખો તાર ફોલોવર વચ્ચે તમારી માસીને શોધે ભોસ મારીનો. હવે તારે બધી પંચાયત કરવાની આવતી નથી તો તારું કામ કરી ને ખોટું લેવરેજ બતાવો તો પૈસા નાગા કરીને ગોજી ભરાવો અને બાવળિયામ લઈને અને ભોસના પાસે વિડીયો ઉતારો તમારા ફોલોવર ઘણા વચ્ચે. એ અમારે કરવાની જરૂર જ નહીં. અમારે તો એમને નહીં વધે. અમે તો બધાને પૂછીને રોસ્ટિંગ મારા છે. તને ખબર છે? તને ખબર છે? તને બોલતા આવડે છે કે કઈ ખબર છે તને? મને ઘણું બોલતા આવડે છે. તને રોસ્ટિંગ કરતા આવડે એટલું જ કાપી તને એટલું જ બીજું આવડતું જ નથી. બધું આવડે છે મને તો બધું. તું ચાનો થઈ કે ખાલી કોણ તું? હું સરાજ નો હું લે સરાજ. સરાજ ચી જગ્યાએ રહે છે? પ્રોપર સરાજ શિવનગર સોસાયટી. હા, અને કઈ જ્ઞાતિ નો છે? મારા તું બ્રાહ્મણ તો એવું છે એમ ને? હોય. હા, તો તને શું પ્રોબ્લેમ છે? આ છે ને મને તું શું કોણ કોકના વિડીયો પર રોસ્ટિંગ કેમ મારે? મને પ્રોબ્લેમ બીજો કોઈની બેન દીકરી ઉપર શું કોણ તો રોસ્ટિંગ મારે? તારું કોઈ બગાડ્યું હોય તો વાત અલગ છે. કોઈના રોસ્ટિંગ મારે કોઈના ખરાબ વિડીયો મેલે ભેગા તારે લેવા દેવા એને કમાઈ ખાય ને તો બસ છે. હું એને વિડીયો બનાવું ને એને પેલો મેસેજ કરીને પૂછી ઈ હા પાડે પછી જ વિડીયો બનાવું છે. તને ખબર છે? તારા સ્ક્રીનશોટ મેલું બધાય મેલે એક મારા દેખો એક આધું તો કઈ સ્ક્રીનશોટ મેલે ને મને ખબર પડે કે રોસ્ટિંગ મારો તને કહે છે કે નહીં. ટોટલ જેનો વિડીયો બનાવે ને એને પૂછી અને પછી જ વિડીયો બને રેડી ને કે એ કેસ કરી કે બધું કરી કે પણ ઈ પરમિશન આલે ને પછી જ અમે વિડીયો બનાવે. તને ખબર છે? તાના બરોબર વચ્ચે બોલ્યો બેને તને ફોન કર્યો બેન કે તું કેમ રોસ્ટિંગ મારી તો કે મારવાની જ દે. ઈ બેન ને શું પૂરી કર્યો તો રોસ્ટિંગ? જી બેન. એ બેન ને તને ફોન કર્યો તો ને વચ્ચે? મારા કોઈ બેન નો ફોન આવ્યો જ નહીં. તારા વિડીયો પડ્યો છે લગભગ 30 ઇન્સ્ટાગ્રામ માં વિડીયો લઈ. બેન કે કેમ રોસ્ટિંગ માર્યો તો કેમ રોસ્ટિંગ તો મારવાનું જ છે. તમારા વિડીયો ઉપર માર્યો એટલે બેન કે હોન તા
પેલી રાજસ્થાન વાળી રી હા એને મારો વિડીયો બનાવ્યો તો તને ખબર છે? કોણે બનાવ્યો તો? હા એના ઘરવાળા કેવું બોલીને મારા વિશે વિડીયો બનાવ્યો તને ખબર છે? તો પડ્યો છે ને તારા વિડીયો બતાવ્યા એના ઘરવાળાને હું ફોન કરું. એ ખુદનો મારા રોસ્ટિંગ મેં માર્યો ને એમાં ને એમાં દી એનો વિડીયો છે. એણે એમ કીધું ઓળગાણાના પેટનો અને તારી બોનને આમ કરાય ને તારી બોનને આમ કરાય તું કોકના વિડીયો બનાવે છે. એને ક્યાં આવે છે બોલવાનું? ત્યાં તે રોસ્ટિંગ માર્યો છે તારે કીધું છે ને એમને તો તને એને અમને ગાવાની કાઢ્યો ને તે રોસ્ટિંગ મારે એટલે હું તને બોલ્યો ને મારે તારે શું લેવા દેવા છે? મેં એને પૂછ્યું રેડી એની આઈડીમાં મેસેજ કરીને પૂછ્યું કે હું તમારા ઉપર વિડીયો બનાવું તો કે રેડી વિડીયો બનાવો, ખરાબ શબ્દો બોલતા નહીં અને વિડીયો કે તમે તારો બનાવો, મને કે કોઈ વાંધો નહીં, મારે ફોલોવર વધશે. તો હું તું રેડી, સારું કે કોઈ અશબ્દ હું બોલશું નહીં તમારા વિડીયોમાં. મેં એવી ટાઈપનો એના વિડીયો બનાવ્યો અને કોઈ અશબ્દ એનામાં હું બોલ્યો જ નહીં બિલકુલ. પછી એ વિડીયો જોઈ અને એના ઘરવાળાએ ડાયરેક્ટ મારા મા બેન ઉપર ગાલી બોલી. એનો નંબર છે ને તારા? નંબર ને મેં ઇન્સ્ટામાં જ વાત કરી, હાલ તો મને બધામાંથી બ્લોક કરી લાશો એને. પછી મેં પાછો વિડીયો બનાવી કીધું, મેં મેસેજ કર્યો કે મેં તમારે પરમિશન લઈ એના ભાગ રાખે કે નહીં. શેઠનો મારા ખુદ રાજપૂતનો ફોન આવ્યો હતો. મને કે ભાઈ કેમ તમે વિડીયો બનાવ્યો? મેં એના સ્ક્રીનશોટ લાશે કે તો ભાઈ મેં એને પૂછ્યું તું, એને પરમિશન આલી હતી અને મેં વિડીયો બનાવ્યો હતો. અને પછી પાછો મેં વિડીયો બનાવ્યો એટલે એને બધું ડિલીટ કરી લાશું, એની પરમિશન આલી હતી. પણ મારા સ્ક્રીનશોટ ઉધી પડ્યા હતા બધા. એટલે પૂછીને તમે દી કરતા નહીં, પૂછીને જ કરતા. એ પરમિશન આલે નહીં કે મારા ફોલોવર વધે અને વિડીયો કે બનાવવા વાંધો નહીં. પછી જેવો એના ઘરવાળા વિડીયો તો એટલે ડાયરેક્ટ મારા મા બેન ઉપર ગાલી બોલે. એટલે પછી હું તો બનાવવાનો જ છું ને. ના એ તો રેડે, એ તો હું મોડું તને ગાળો બોલે તો બને, પણ બીજાને લેવા દેવા બધું વિડીયો મત બનાવ. હું તો મહેરબાની કરીને કોઈ મને ખૂબ દુઃખ લાગે છે બસ. કોઈ છોકરી કે છોકરાને એવું નહીં હોય કે મેં આને પૂછ્યા વગર કોઈ ઉપર વિડીયો બનાવી જ નહીં, કાયદેસર એ કેસ કરી કે એમાં પૂછીને કરતો હોય તો હારું પૂછીને કર. મારામાં 100 વિડીયા છે, એમાંથી જોઈ લેવાનું. કોઈ વ્યક્તિ એમ વાંધો નહીં ઉઠાયો. કેમ ના ઉઠાવે કે એને કોઈને પ્રોબ્લેમ જ નહીં રે. ખુદ કે તારે મેં વિડીયો બનાવવાના કે ડાયરેક્ટ તો થોડો વિડીયો બનાવી. હા તો સાંભળી લીધું ને મિત્રો કોલ રેકોર્ડિંગ. આ ભાઈ લેવાન જેવા વગરનો હાવ વિરોધ કરે છે. મેં આનો કોઈ વિરોધ નહીં કર્યો કે મેં એના કોઈ ફેમિલી કે એના ઘર વિશે કોઈને મેં કંઈ બોલ્યો પણ નહીં. તો પણ એ ભાઈ વિરોધ કરવા માટે આવી ગયો છે અને જેવા શબ્દ કાઢ્યા છે એ તો તમે સાંભળ્યો ને. અને મિત્રો એ એક એમ કહે છે કે હું બ્રાહ્મણ છું. તો મિત્રો બ્રાહ્મણના મોઢે તો આવા આ શબ્દ ના શોભે, કારણ કે બ્રાહ્મણ સમાજને એમ ભગવાન તરીકે માને છે. કારણ કે બ્રાહ્મણ સમાજ એક સારી સમાજ છે અને અહીંયા કંથી તો અમે જ્ઞાન લેવાનું. અને તું બ્રાહ્મણ થઈને યાર આવી રીતે ગાળું બોલે, આ તમારી બ્રાહ્મણ સમાજને યાર નુકસાન કરે બહુ. કારણ કે તું બ્રાહ્મણ થઈને આવી રીતે ગાળું બોલે એટલે ના ચાલે યાર. અને બીજું મિત્રો કે ભાઈ એમ કહે છે કે તું આ રોસ્ટિંગ ચમ મારે છે, ચમ આ દીકરીઓ ઉપર વિડીયા બનાવે છે, તારી ફેમિલી ઉપર બનાવીને. પણ મિત્રો અમે છે ને વિડીયા બનાવવા કે નહીં તો અમે બધાને પૂછીને વિડીયા બનાવવા. પરમિશન આલે તો જ અમે વિડીયા બનાવવા હતા, કંઈ ડાયરેક્ટ તો કોઈ ઉપર વિડીયા ના બનાવી શકે. અને બીજું કે અમુક લોકો રહ્યા કે નહીં એ ખૂબ ખરાબ રીતે નેગેટિવ વિડીયા બનાવતા હોય છે. આ છોકરીઓ ખુલે બેફામ. તો અમે અહીંયા ઉપર વિડીયા બનાવવા હતા કે સારા સંસ્કારી એવા વિડીયા બનાવતા હોય અહીંયા ઉપર કોઈ દાડો કોઈ બી રોસ્ટર મોને કોઈ બી રોસ્ટર ખરાબ વિડીયો ના બનાવી શકે. કારણ કે એ બનાવી જ ના શકે એના ઉપર. પણ જે ખરાબ કરતા હોય એના ઉપર વિડીયો બનાવે તો અહીંયા તમને શું પ્રોબ્લેમ છે? એ ખરાબ તો એને જે ખરાબ વિડીયા બનાવતા હોય એને કહી અને એને એ ખરાબ વિડીયા જ બંધ કરાવી દો ને તો કોણ રોસ્ટિંગ મારશે? તો તમે ડાયરેક્ટ હકીકત જાણ્યા વગર ઉપર લઈ અને આવી ટાઈપ કોઈને ગાળ્યું બોલો એ તો ના ચાલે યાર. મિત્રો તમે પણ આમાં કોમેન્ટ કરી દો કે કોના વાંક છે આમાં. એ ડાયરેક્ટ મારી મા બેન વિશે ગાળ્યું બોલવા માંડ્યો હતો. તો આપણે નેક્સ્ટ વિડીયો પણ બનાવશું એના વિશે. અને એ ભાઈનો કદાચ કોલ પણ આવશે કે મારો વિડીયો ચમ બનાવ્યો અને ચમ કોલ રેકોર્ડિંગ કર્યું. તો મારે બધાને હકીકત તો જણાવવી જરૂરી છે. કારણ કે આજે એણે મારા કન પર્સનલ કોલ કરી અને વિરોધ કર્યો છે એણે. કદાચ અચાનક હું ચાય અને સામે મળીએ અને અમારે કોઈ મોટી મેટર થાય તો મારે પ્રૂફ તો હોય ને કે આ ભાઈ આવી રીતે બોલ્યો હતો અને આનો આ વાંક હતો. એ તો સાચી વાત છે ને. તો
આપણે ઘણું કંઈ કહેવું નહીં. ફરી જો એનો કોલ આવશે ને તો હું ફરી રેકોર્ડિંગ ચડાવીશ. તો હકીકત શું હતી તમે કોલ રેકોર્ડિંગ તો સાંભળ્યું છે આખું, અને કોમેન્ટ કરી દો કે હું હાસો છું કે હીરો હાસો છે. જય માતાજી. ફરી મળીશું બીજા વિડીયોમાં.